જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે જોઈ લઈએ. હમણાં આપણે રાખ્યું છે કે દાદા જેમ કહેતા હતા, બધે હું જ છું, બધે હું જ છું. અને એ ભાગ આપણો પાકો થાય એ માટે પ્રાર્થના રૂપે પણ આપણે કીધું કે રોજ સવારે બધા ઘરના લોકો ભેગા થઈને બોલજો, આપણે બધા એક જ છીએ, આપણામાં કોઈ જુદાઈ નથી. આપણી પાસે એટલા બધા પ્રમાણ દાદાએ આપેલા છે, જ્યાં ભેદ છે ત્યાં ભગવાન નથી, ભેદ છે ત્યાં વ્યવહાર નથી, તો પછી ત્યાં ધર્મ કેવી રીતે હોઈ શકે? એટલે એ બધી બાબતોને આપણે જોતા સમજતા કોઈ પણ, અને આપણે એમ કીધું અક્રમ વિજ્ઞાનનું ફાઉન્ડેશન શું છે? ભેદ, દ્રષ્ટિ અને લઘુત્તમ ભાવ. એ અભેદ દ્રષ્ટિ વગર લઘુત્તમ ભાવ આવશે નહીં. બધે હું જ છું, મારું જ સ્વરૂપ બધે છે, તો પછી હું મોટો ક્યાં થયો અને નાનો રહીશ તો હું પ્રગતિ કરીશ, મોટો થયો તો માર્યો જઈશ. એટલે દાદાએ એમને કીધું છે, આ જ્ઞાન વગર બધા જ કોઈને કોઈ રીતના ગુરુ ભાવમાં રહેતા હોય છે, જીવતા હોય છે, અને એ ગુરુ ભાવના કારણે જ રાગ દ્વેષ થયા કરે છે. ગુરુ ભાવના કારણે જ કર્મ બંધ પડ્યા કરે છે. હવે અહીંયા આપણે જ્ઞાન મળ્યા પછીનો આપણો જે આખો પુરુષાર્થ છે તે લઘુ ભાવનો છે, અને એ અભેદ દ્રષ્ટિ વગર લઘુ ભાવ આવી શકે એમ નથી. એટલે બે દ્રષ્ટિ આપણને આપી છે, વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ. બધા જ વ્યવહાર દ્રષ્ટિમાં આવે છે. હું વ્યવહાર દ્રષ્ટિમાં દીપક આનંદ છું. વ્યવહાર દ્રષ્ટિથી રજની દાદા છે એમ કરીને કહીએ તો પછી એ વ્યવહાર દ્રષ્ટિ કોમન ફેક્ટર છે. એટલે વ્યવહાર દ્રષ્ટિની ગહનતા, એની ડેપ્થ, એની પહોળાઈ, એની વિશાળતા સમજવાની છે કે નિશ્ચય દ્રષ્ટિથી એક છે એવું આપણને સહેજે સમજાય છે, અનુભવાય પણ છે. પણ વ્યવહાર દ્રષ્ટિથી એક છે એ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞા આપણને આખરે એક બનાવે, આપણામાં એકતા ખુલ્લી કરે, એટલું બધું જબરજસ્ત છે. એટલે આજે કારણ સ્વરૂપે નથી થઈ શકતા, કાર્ય સ્વરૂપે, પરિણામ રૂપે નથી થતી, પણ કારણ સ્વરૂપે એ ગોઠવાતી જાય છે આજ્ઞા પાલનથી, આ બધા સત્સંગ દાદાની વિજ્ઞાન સમજવાથી કે ક્યાં મારી ભૂલ થાય છે, કેવી ભૂલ થાય છે. એટલે જ્યાં હું કોઈનાથી એ જુદો પડ્યો, સંઘથી જુદો પડ્યો, તે તો ઉઘાડી વાત છે. ત્યાં તો જબરજસ્ત ચેતવાની જરૂરત છે. અને એ માટે દાદાએ એમ પણ કીધું કે પોતે પોતાની જાતની સેવા માટે એમ કે કોઈને કહી રાખવાનું તમારે કે મારી ઠોકીને પણ મને, જો હું બહાર ગયો ને સંઘ છોડીને, તો મારી ઠોકીને લઈ આવજો મને. પણ આપણે જયારે આવું અંદરથી પોતે રાખેલું હોય તો કોઈ ને કોઈ આપણા માટે નિમિત્ત બનશે. ને ભૂલથી પણ આપણે વખતે બહાર જતા રહ્યા ને તો પેલા મારી ઠોકીને લઈ આવ, ભાઈ તમે જ કીધેલું કે મારી ઠોકીને લઈ આવજો કરીને. આ જય સચ્ચિદાનંદ સંઘના છત્રમાં આપણું સર્વસ્વ સેફ સાઇડ છે. હવે બીજા બાર છે, પણ એ જો દિલથી કેન્દ્રમાં દાદાને રાખે અને આ છત્રનું અંદરથી શું કહેવાય વિનય પણ રાખે ને, તો ભલે સંજોગો સાથ તમે બહાર છો, પણ તમારી વાણીમાં, તમારા વ્યવહારમાં ભેદવાળા ઉચ્ચારો, શબ્દો એવા નીકળશે નહીં. દ્રષ્ટિમાં ભેદ નહીં રહે, અને કોઈ રીતે હરીફાઈ નહીં રહે, કોઈ રીતે ભેદભાવ નહીં રહે, કોઈ રીતે સરખામણી નહીં કરો, કોઈ રીતે પોતે મોટા છે એવું નહીં કરશો, બીજા બધા નાના છે કરીને નહીં કરો. એટલે આ બધી વાત એટલી બધી વિશાળતા વાળી છે ને ઊંડી છે, પણ એને આપણે ધીમે ધીમે સમજણના ધોરણે લઈને, પહેલા તો આપણે ઘરને જીતવાનું છે, અને ઘર જીત્યા તો આપણું બધું કામ થાય એમ છે. એટલે બધે હું જ છું, બધે મને દીપક આનંદના દર્શન થાય. જે માનવું હોય તે માને, પણ મારી દ્રષ્ટિમાં સામા છે જ નહીં. હું છું કરીને રહ્યું તો મારી મુક્તતા,
મારો મોક્ષ, મારી એકતા, એ બધી સચવાઈ રહે છે. અને મુદ્દો પરિણામ સ્વરૂપે એવું લાગે છે કે જે દાદાએ કીધું છે, આપણી ચિત્ત પ્રસન્નતા ક્યારેય જશે નહીં. અને બહુ મહામૂલ્ય વસ્તુ છે, અમૂલ્ય વસ્તુ છે. અને એ અંશે કરીને જ્ઞાન મળવાથી ખુલ્લી થયેલી છે. એમાં પણ બે મત નથી. પણ આ રહી ગયેલી અસરો જે આજે આપણને ભેદભાવના કારણે, કઈ પણ કારણે, માન્યતાના કારણે રહે છે, એમાંથી આપણે નીકળીએ. દાદા આપણને ખૂબ શક્તિ, સમજણ, પુરુષાર્થ આપે કે જેથી કરીને આપણી અંદર મહાત્માઓ વચ્ચે એકતા રહી, તો એ એકતા, એકત્વ ભાવ અને દાદાનું યોગ બળ જબરજસ્ત કામ કરશે. એમના જગત કલ્યાણ યજ્ઞમાં આપણને ઉત્તમ નિમિત્ત બનાવશે. જય સચ્ચિદાનંદ.